નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 11 સ્ત્રિયા રાજ્યમાં મત્સ્યેન્દ્રનું આગમન તેમજ જાલંધર અને અગ્નિદેવનું મિલન. ઓમ નમઃ સંભવાય મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. ગુરુ મત્સ્યેન્દ્રનાથ અને શિષ્ય ગોરક્ષ બંને અલગ મલકની અને અગમ નિગમની વાતો કરતા તીર્થાટન કરતા ચાલ્યા જાય છે. માર્ગમાં આવતા તીર્થ સ્થાનમાં સ્નાન સંધ્યાદિ આદિ પતાવે છે. બહુ આનંદથી પ્રભુ ભજન કરતા અંતે બંને જણા બદ્રિકાશ્રમમાં આવી પહોંચ્યા. અત્યંત ભક્તિભાવપૂર્વક ભગવાન કેદારનાથને પ્રણામ કર્યા. પિનાક પાણી ભગવાન શંકરે અતિ પ્રસન્ન થઈ પ્રગટપણે બંને ગુરુ અને શિષ્યને આલિંગન આપ્યા. યોગક્ષેમ પૂછ્યા. તેજસ્વી ગોરક્ષનાથને જોઈને ખૂબ ખુશ થયા અને મત્સ્યેન્દ્રનાથને કહેવા લાગ્યા, હે વત્સ, આવા કઠોર સમયમાં હરિનારાયણનો પ્રાદુર્ભાવ થયો છે. શિવ યોગે ઉત્પન્ન થયેલો તારો આ શિષ્ય ખરેખર બ્રહ્માંડને ઉદ્ધારનારો થશે. આ પહેલાં જ મેં કનકગિરીમાં એને જોયો હતો. તારા અભ્યાસ અને શિક્ષાના પ્રભાવે એનામાં ખરેખર દેવત પ્રગટ્યું છે. શ્રીરામ, નરસિંહ, સૂર્ય અને હનુમાન તેમજ ભૈરવ, કાળિકા અને 52 વીરો સહિત હું ત્યાં પરિભ્રમણ અર્થે આવ્યો હતો. ત્યારની મારે ગોરક્ષ સાથે ઓળખાણ છે. આમ કહીને અતિ પ્રેમથી ગોરક્ષને પોતાના ખોળામાં તેડ્યો અને મત્સ્યેન્દ્રનાથ પ્રતિ વળીને કહ્યું, હે સૂત, મારી એક વાત ધ્યાનમાં રાખજે. આને વિદ્યા, કલા અને અભ્યાસમાં પારંગત કર્યો તે બહુ સારું થયું, પણ જ્યાં સુધી તપ સિદ્ધિ મળે નહીં ત્યાં સુધી વિદ્યા સિદ્ધિનો કંઈ અર્થ નથી. માટે શિષ્ય ગોરક્ષને તપ અનુષ્ઠાનમાં બેસાડ. મત્સ્યેન્દ્રનાથે અતિ વિનમ્રતાથી શિવજીને કહ્યું કે પ્રભો, તમારી વાત તદ્દન સાચી છે, પણ એ હજુ નાદાન છે. એને કોને આધારે તપમાં બેસાડું તેની મને ચિંતા છે. ત્યારે મંદ મંદ હાસ્ય વેરતા કૈલાસપતિ કહેવા લાગ્યા, હે તપોબલી, જેને મસ્તકે તારો હાથ હોય તેને વળી ચિંતા કઈ વાતની હોય? અને વળી હર હંમેશ એની દેખભાળ અને રક્ષણ માટે તો અમે અહીં બેઠા જ છીએ ને, પછી ફિકર શાની હોય? ભોળાનાથના આવા અતિ વાત્સલ્યભર્યા વચનો સાંભળી મત્સ્યેન્દ્રનાથ હર્ષ વિભોર થઈને 2 હાથ જોડીને ભગવાન શંકરને કહેવા લાગ્યા, હે આદિનાથ, ખરેખર જે મારા મનમાં હતું તે જ તમે કહ્યું. શિષ્ય ગોરક્ષ ઘણો ભાગ્યશાળી છે. પ્રભો, આપ જ એનો સ્વીકાર કરો અને મને ચિંતા મુક્ત કરો, જેથી હું નિશ્ચિંત મને તીર્થાટન માટે નીકળી શકું. સ્વયં નારાયણનો જે અવતાર છે તેના યોગક્ષેમની જવાબદારી આમ શિવશંકરે ઉપાડી લીધી. બહુજન હિતાય, બહુજન સુખાય, જેના અસ્તિત્વની આલબેલ સમસ્ત બ્રહ્માંડમાં ગુંજવાની છે, તેના અગમ નિગમના આવિષ્કારને આવી રીતે સાક્ષાત શિવજીએ પરિષ્કૃત કર્યો. ભવિષ્ય પુરાણમાં આનો ઉલ્લેખ કરતા આચાર્ય કહે છે કે પ્રકૃતિમાં પરસ્પરના યોગક્ષેમ અને મંગલમય શાશ્વત સુખ માટે પરમ કૃપાળુ પરમાત્માએ અદ્ભુત આયોજન કર્યું હોય છે. એક શુભ અને અતિ સુકનવંતા દિવસે ગોરક્ષનાથ શ્રી સદ્ગુરુ મત્સ્યેન્દ્રનાથ અને આદિગુરુ શંકરજીની આજ્ઞા અને આશીર્વાદ લઈને તપ કરવા બેઠા. તે દિવસે સમસ્ત વાયુમંડળ અને વન ઉપવનો આનંદને હિલોળે ચડ્યા. સચરાચરમાં અલખની આહલેક ગુંજી ઉઠી. નાથ પંથના કલ્યાણકારી માર્ગે એક સંતના પનોતા પગલાં પડ્યા, જેની અમિટ છાપ યુગો સુધી અખિલ બ્રહ્માંડને માર્ગદર્શન આપતી રહેશે. અને બાળયોગી ગોરક્ષનાથે અઘોર તપનું અનુષ્ઠાન આદર્યું. એક પગના અંગૂઠાને આધારે લોખંડના કાંટા પર સ્થિર ઊભા રહીને ફક્ત ફળ, પાંદડા અને વાયુનો જ આહાર શરૂ કર્યો.
ગુરુ મત્સ્યેન્દ્રનાથ અતિ સંતુષ્ટ થઈને ગોરક્ષને કહેવા લાગ્યા, હે ગોરક્ષનંદન, હું તીર્થાટન કરીને 12 વર્ષે પાછો ફરું ત્યાં સુધી તપનું અનુષ્ઠાન ચાલુ રાખજે. ભગવાન પિનાક પાણી તારું રક્ષણ કરશે. કલ્યાણમસ્તુ, શુભમ ભવતુ. પછી મત્સ્યેન્દ્રનાથ કૈલાસપતિને પ્રણામ કરીને તીર્થાટન માટે આગળ વધ્યા. નાથ પંથના પરિવ્રાજકને પરિભ્રમણ પ્રાણથી પણ અધિક પ્યારું છે. ખભે જોડી, ખાંધે કંબલ અને શરીરે કૌપિનધારી યોગી અલખની આરાધના અર્થે પૃથ્વી પટ પર નીકળી પડે છે. ગળામાં શૃંગી, શૈલી, માળા અને હાથમાં ચીપિયો એના રક્ષણના ચિહ્ન છે. નાથ પંથના યોગીઓની મુદ્રા અને પ્રતીકને સમયની ધાર કદી બુઠ્ઠા કરી શકતી નથી. આ તરફ બાળ યોગી ગોરક્ષ ઘોર તપાનુષ્ઠાનમાં લીન થઈ જાય છે. સ્થળ, સમય અને સંજોગોથી પર જીવન મુક્ત દશામાં એ પહોંચી જાય છે. વિઘ્નહર્તા સદાશિવનું સંરક્ષણ એને નિશ્ચિંત બનાવે છે. અખંડ તપ ચાલી રહ્યું છે. જોગી તો ચલતા ભલા. એ ન્યાયે મત્સ્યેન્દ્રનાથ ગયા, પ્રયાગ, કાશી, અવંતિકા, મથુરા, મિથિલા અને કાશ્મીર વગેરે સ્થળોએ ફરી વળ્યા. તદ ઉપરાંત અયોધ્યા, મહાકાળેશ્વર, દ્વારકાપુરી અને સોમનાથ પણ ગયા. તેમજ ત્રંબકેશ્વર, બ્રહ્મગીરી, કૃષ્ણેશ્વર, નાગનાથ, ભીમાશંકર, કાર્તિક, શેષાદી અને પંઢરપુર પણ જઈ આવ્યા. મલ્લિકાર્જુન અને શ્રીશૈલ ધામમાં પણ તીર્થ સ્નાન કર્યું. આમ તીર્થાટન કરતાં કરતાં 12 વર્ષનો સમય પૂરો થયો. અંતમાં મત્સ્યેન્દ્રનાથ દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર પહોંચ્યા. ભગવાન રામેશ્વરને પ્રેમ ભાવે પ્રણામ કરીને પછી મુસાફરીનો થાક ઉતારવા અને સ્નાન સંધ્યા કરવા ગયા. સમુદ્ર સ્નાન કરીને નીકળ્યા ત્યાં જ તેમની દ્રષ્ટિ વાયુનંદન મારુતિ પર પડી. સેતુબંધ ધામમાં મારુતિ વિરાજી રહ્યા છે. ત્યાં જઈને મત્સ્યેન્દ્રનાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યાં આગળ મત્સ્યેન્દ્રને જોઈને વાયુસુત હનુમાનજી અતિ પ્રસન્ન થયા. અતિ ભાવથી એનો હાથ પકડીને એને ભેટ્યા અને પોતાની નજીક બેસાડી કહેવા લાગ્યા, હે યોગીશ્વર, આ તરફ કેવી રીતે આવવાનું થયું? 24 વર્ષ પછી આજે તમારા દર્શન થયા. પરમ આનંદ અને સંતોષ થયો. પછી યથા યોગ્ય આતિથ્ય સેવા સાદર કરીને પૂછ્યું, હે વત્સ, મને અગાઉ વચન આપેલું તે યાદ છે કે ભૂલી ગયો? હજી સ્ત્રીયા રાજ્યમાં કેમ ગયો નથી? રાજરાણી મૈનાકિનીને આપેલું વચન યાદ છે કે તેની કામ વાસના પૂર્ણ કરવા તેની સાથે રતિ ક્રીડા કરવા માટે તને મોકલીશ. એવા વચનથી હું મૈનાકિની સાથે બંધાયેલો છું. તેની તને ખબર તો છે ને? તો હવે મારે ખાતર તેની મનોકામના હવે પૂર્ણ કર અને મને વચન મુક્ત કર. હનુમાનજીના વચનો સાંભળી મત્સ્યેન્દ્ર બોલ્યા, અવશ્ય અવશ્ય જઈશ અને વચન પૂર્ણ કરીશ. પછી 3 રાત સેતુબંધ ધામમાં મારુતિના મહેમાન તરીકે મત્સ્યેન્દ્રનાથ રોકાયા. ચોથે દિવસે મત્સ્યેન્દ્ર અને મારુતિ બંને જણા શૈલ્ય દેશ સ્ત્રીયા રાજ્યમાં જવા નીકળી પડ્યા. રસ્તામાં આવતા અનેક તીર્થસ્થાનોમાં દર્શન કરતા ગયા. પછી ગૌંડ બંગાળમાંથી ઝટપટ પસાર થઈને સ્ત્રીયા રાજ્યમાં આવી પહોંચ્યા. તે સમયે સ્ત્રીયા રાજ્યમાં રાજ્યાસને જાજવલ્યમાન, સુશીલ, સર્વગુણ સંપન્ન સન્નારી મૈનાકિની વિરાજતી હતી. રાજકાજ તેમજ અન્ય વ્યવહાર અને કારોબારમાં સઘળે સ્ત્રીઓ જ આગળ પડતી હતી. હાથી, ઘોડા, ઊંટ વગેરે તેમજ બહુમૂલ્ય રત્ન ભંડારથી સૈન્ય તેમજ શાસનમાં ઉત્તમ જગ્યાએ સ્ત્રીઓ જ શોભી રહી હતી. વળી છડીદાર, ચોપદાર, રત્ન પારખું હેમકાર અને જાસૂદ, હલકારા તેમજ પોતદાર, ફરાસી વગેરે ઉપરાંત યંત્રધારી, મંત્રધારી અને શાસ્ત્ર નિપુણ કારભારી જેવા અનેકવિધ હોદ્દાઓ પર સ્ત્રીઓ જ દક્ષતાથી કાર્ય કરતી હતી. ટૂંકમાં જ્યાં જુઓ ત્યાં વ્યવહારમાં અને રાજકારોબારમાં સ્ત્રીઓનું જ સર્વત્ર વર્ચસ્વ હતું. આવી રીતે સ્ત્રીયારાજ
હકીકતમાં અને વાસ્તવમાં સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ માટે ચાલતી શાસન વ્યવસ્થા હતી. મત્સ્યેન્દ્ર તેમજ મારુતિ બંને સ્ત્રીયા રાજ્યમાં પ્રવેશીને સર્વ સ્થાને સ્ત્રીઓની હાજરી જોતા જોતા રાજધાનીમાં આવ્યા. તેમના આગમનના સમાચાર મૈનાકીની રાણી સુધી પહોંચી ગયા હતા. અતિ આદર અને માનપૂર્વક બંનેને રાજ દરબારમાં લાવવામાં આવ્યા. દક્ષ ચતુરા રાણી મૈનાકીની વાયુસુત મારુતિને પાછા આવેલા જોઈ અતિ હર્ષ પામી. તરત જ પરિચારિકાઓને બંનેને માટે સુવર્ણ આસનોની અલગ અલગ વ્યવસ્થા કરી આપી. બંનેને ખૂબ આદર માનપૂર્વક સુવર્ણાસને બેસાડ્યા. પછી મૈનાકીની રાણી પોતે અતિ શ્રદ્ધા ભક્તિપૂર્વક બંને મહાજતીઓની ષોડશોપચારે પૂજા કરી, આરતી ઉતારી, હાથ જોડીને કહેવા લાગી, હે વાયુનંદન અંજનીસુત, આપની સાથે આવેલા આ બીજા યોગીરાજ કોણ છે અને એમના આગમનનું પ્રયોજન શું છે તે મને કહો મહારાજ. અંજની સુતે અતિ હર્ષથી રાણી મૈનાકિનીને કહ્યું, હે સુવદના, તને યાદ છે પૂર્વે તે તારી મનોકામનાની પૂર્તિ અર્થે ઘોર તપ કરેલું. ત્યારે મેં તને વચન આપેલું કે હું તારી પાસે યોગીવર મત્સ્યેન્દ્રનાથને મોકલીશ, જે તને કામ સંતોષ આપશે. તો હવે તારો સમય આવી લાગ્યો છે. તારી સેવામાં રતિસુખ અર્થે ચંદ્ર સમાન 16 કળાથી શોભતા, સૂર્ય સમાન તેજસ્વી અને જેવી રીતે શિવ પાર્વતી જગતમાં શોભે છે તેમ સચી સ્વામી કામદેવ જેવા સમર્થ પુરુષ મત્સ્યેન્દ્રનાથ હાજર છે. એની સાથે રતિ ક્રીડા કરીને તારા કામાગ્નિને શાંત કર અને મને વચન મુક્ત કર. આટલું કહીને વાયુનંદન પોતાના આસને બિરાજ્યા. રાણી મૈનાકિની પરમ આનંદ પામી. પછી રાણીના અતિ આગ્રહથી હનુમાનજી સ્ત્રીયા રાજ્યમાં 3 રાત રોકાયા અને ત્યાંથી વિદાય લઈને પોતાના આરાધ્ય દેવ શ્રી રામના ભજન કીર્તન માટે સેતુબંધ રામેશ્વર ધામમાં પાછા ફર્યા. આ બાજુ મત્સ્યેન્દ્રનાથને પરમ આદર સત્કાર અને હર્ષોલ્લાસ સાથે રાજ્યાસને આરૂઢ કર્યા. રાજવૈભવ અને ભોગવિલાસ અર્થે સર્વ પ્રકારના આભૂષણો અને સામગ્રી તેમની સેવામાં હાજર થઈ ગઈ. ગળામાં સાચા મોતીની માળા હિલોળા લેવા લાગી. કાનમાં સોનાની બુટ્ટીઓ શોભવા લાગી. હાથમાં સોનાના કંકણ અને આંગળીઓ પર સાચા હીરાની વીંટી ઝગમગી રહી. વળી મુનિની સત્વર સેવા માટે અત્યંત લાવણ્યમય પરિચારિકાઓ અને ઉર્વશી સમાન રૂપના અંબાર જેવી દાસીઓ ગોઠવવામાં આવી. વારંવાર છડી પોકારવા માટે છડીદાર સ્ત્રીઓ હતી, જે મહારાજ મત્સ્યેન્દ્રનાથની ઘણી ખમ્મા કઈને સમયાંતરે છડી પોકારવા લાગી. તે ઉપરાંત ચોપદાર, હવાલદાર, ફરાસદાર વગેરે સ્થાનો પર રૂપવતી સ્ત્રીઓ યોગીની આજુબાજુ ફરવા લાગી. કસ્તુરી કેસરથી શોભતી અને મગમગતી માળાઓ લઈને માળણ નિયમિત આવવા લાગી. આમ અનેક દાસીઓ, કારભારીઓ અને કર્મચારીઓથી વીંટળાયેલા મત્સ્યેન્દ્રનાથ જેવી રીતે આકાશમાં અનેક તારાઓથી શોભતા ચંદ્રમા વિલસે તેવી રીતે રાજકાજમાં પરમ વૈભવ અને ભપકા વચ્ચે દૈદીપ્યમાન નક્ષત્ર રાજની જેમ શોભી રહ્યા. હંમેશા એક આસને બેસીને મત્સ્યેન્દ્રનાથ સ્ત્રીઓથી વીંટળાઈને જુગાર ખેલવામાં મગ્ન રહેવા લાગ્યા. તે સાથે જાત જાતની વિનોદ અને વ્યંગભરી વાણીના ફુવારા ચારેકોર ઉડવા લાગ્યા. વળી સમયે સમયે રાજ્ય કારોબાર અને શાસન સમસ્યાઓ ઉકેલવામાં અપાર કુશળતા, દક્ષતા અને કાર્ય નિપુણતા પણ બતાવતા રહ્યા, જેથી એમની ખ્યાતિ સારા રાજ્યમાં ફેલાઈ ગઈ. આ ઉપરાંત કાવ્યશાસ્ત્રના જાણકાર કવિ, વેદશાસ્ત્ર સંપન્ન વેદ પાઠી અને જ્યોતિષ તેમજ વ્યાકરણ શાસ્ત્રમાં પારંગત વિદ્વાન તરીકે પૂજાવા લાગ્યા. તે સાથે સમગ્ર યુદ્ધ કળામાં પ્રવીણ મહાન ધનુર્ધારી, સંગીત વિશારદ સંગીતકાર, આયુર્વેદિક ઉપચાર અને શલ્ય વિદ્યામાં કુશળ વૈદ્ય તરીકે પણ લોકાદર પામ્યા. ઉત્તમ પ્રકારની ઘોડેસવારી અને ઘોડા વિદ્યાની જાણકાર તેમજ કોકશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર વગેરે અને શાસ્ત્રોમાં પારંગત એવી સકલ ગુણ સંપૂર્ણ
સન્નારીઓથી શોભતી રાજ્યસભામાં મત્સ્યેન્દ્રનાથ અતિ પ્રસન્ન ચિત્તે સુખ ચેન આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. સમયના વહેવા સાથે ઋતુ સ્નાન કરીને પરવારેલી રાજરાણી મેનાકીની સાથે ઉત્તમ પ્રકારનું રતિસુખ ભોગવતા રાણી ગર્ભવતી બની. સર્વગુણ સંપન્ન મુનિનો અંશ રાણીના ઉદરમાં દિવસે દિવસે વધવા લાગ્યો. એમ કરતા 9 માસ પૂરા થયા ત્યારે બાલ સૂર્ય સમાન તેજસ્વી બાળકનો જન્મ થયો. કામદેવ સમાન અતિ રૂપાળા પુત્રનો જન્મ થતાં રાણી મેનાકીની ભાવ વિભોર થઈ ગઈ. સમગ્ર સ્ત્રીયા રાજ્યમાં આનંદોત્સવ મનાવવામાં આવ્યો. 12 દિવસ વીત્યા ત્યારે વિધિ વિધાનપૂર્વક બાળકના નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. તેનું નામ મીનનાથ પાડવામાં આવ્યું. નગરજનોને અનેક પ્રકારની ભેટ સોગાદો તેમજ બાયબાવટા માંગણોને ઉત્તમ પ્રકારના દાન આપી સંતોષવામાં આવ્યા. ભવિષ્ય પુરાણ કહે છે કે આવી રીતે અતિ આનંદ પ્રમોદમાં સુખ ચેનથી મત્સ્યેન્દ્રનાથ 3 સંવત્સર સુધી સ્ત્રીયા રાજ્યમાં રહ્યા. વિધિ નિર્મિત એક ઘટના ચક્ર આવી રીતે પૂર્ણ થયું. હવે કથા પ્રવાહ આગળ વહે છે. બીજી ઘટનાની શરૂઆત આવી રીતે થાય છે કે હસ્તિનાપુર નામે નગરીમાં કુરુવંશના ગૌરવશાળી જન્મેજય રાજવીના વંશમાં બૃહદ્રવા નામે રાજકુમારનો જન્મ થયો. કલિયુગના 2700 વર્ષ પૂરા થયા ત્યારે જન્મેજયની વંશાવળીમાં 7મા ક્રમે બૃહદ્રવા રાજ્ય કરતો હતો. આ રાજાએ પૃથ્વી પરના અનેક વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી સોમયાગ નામે મહાયજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞને 1 વર્ષ થયું ત્યારે અગ્નિકુંડમાંથી પૂર્ણાહુતિ વેળાએ એક હૃષ્ટપુષ્ટ અગ્નિના ગોળા જેવો તેજસ્વી શિવજીના અંશ જેવો બાળક પ્રગટ્યો. કથા કહે છે કે સમાધિ મગ્ન શિવજીને કામદેવે આકુળ વ્યાકુળ કરી મૂક્યા. ત્યારે શિવે ત્રીજું નેત્ર ખોલીને અગ્નિ પ્રગટાવી કામદેવને બાળીને ભસ્મ કર્યો. પછી તે અગ્નિના ગોળાનું આ યજ્ઞકુંડમાં વિસર્જન કર્યું. આ વિસર્જિત અગ્નિમાં અંતરિક્ષ નારાયણનો સંચાર થયો અને તે સાક્ષાત જીવદશા પ્રાપ્ત કરીને બૃહદ્રવાના યજ્ઞકુંડમાંથી આવી રીતે પ્રગટ થયો. આ અતિ તેજસ્વી બાળકને જોઈને ત્યાં હાજર હતા તે બધા જ અતિ વિસ્મિત થયા. બૃહદ્રવા રાજાને અપાર આનંદ થયો. જેવી રીતે સમુદ્રનું મંથન કરતા તેમાંથી 14 રત્નો નીકળ્યા ત્યારે ઇન્દ્રાદિક દેવતાઓને જે પ્રકારનો આનંદ થયેલો તેવો જ ભાવોદ્વેગે રાજા બૃહદ્રવાને પણ થયો. સંજીવની માટે શુક્રના ઘરમાં કચના આવવાથી અને સંજીવની પ્રાપ્ત થવાથી સચીનાથ ઇન્દ્રને જેવો આનંદ થયો, વળી કૌશલ્યાની કુખે શ્રી રામ જન્મ્યા ત્યારે દશરથ રાજાને જેવો આનંદ થયેલો તેવો જ આનંદ બાળકના મુખને જોતા રાજા બૃહદ્રવાને પણ થયો. પછી કુળગોર પુરોહિત પાસે વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કરી રાજાએ અગ્નિનંદન પુત્રને હૃદય સરસો ચાપીને તેને કપાળે ચુંબન કર્યું અને અતિ પ્રસન્નતાપૂર્વક બાળકને લઈને રાણીવાસમાં આવીને કહેવા લાગ્યા, હે સુલોચના, સોમયજ્ઞથી પ્રસન્ન થયેલા અગ્નિદેવે આ અગ્નિ સમાન તેજસ્વી બાળક આપણને વરદાનમાં આપ્યો છે. તેનો સ્વીકાર કરી બાળકનું લાલન પાલન અને સંગોપન કરો. આ તો અગ્નિ નારાયણની પ્રસાદી છે. તારા ઉદરે મીનકેત નામે પુત્ર પાક્યો છે, તો આને તેનો સહોદર સુબંધુ ગણીને ઉછેરજો. આ દિવ્ય દેદીપ્યમાન બાળક ઈશ્વરની પ્રેરણાથી આપણને સાંપડ્યો છે. વળી એ તો અયોની સંભવ અવતારી છે, માટે એની ખૂબ જ કાળજી રાખજો. રાજા બૃહદ્રવાના આવા ઉત્તમ વચનો સાંભળીને રાણી સુલોચના હર્ષથી ગદગદ થઈ ગઈ. તેની આંખમાં હર્ષાશ્રુ અને સ્તનોમાં દૂધ ઉભરાવા લાગ્યું. ભાવ વિભોર ચિત્તે રાણીએ બાળકને પોતાની ગોદમાં લઈ લીધો. તેનું કામદેવ જેવું અતિ તેજસ્વી રૂપ જોઈને અતિ પ્રસન્નતાથી તેને સ્તને વળગાડી પૈપાન કરાવ્યું. પછી ઉત્તમ પ્રકારે બાળકને સ્નાન માર્જન વગેરે કરાવી માખણ વગેરે સુગંધિત દ્રવ્યો શરીરે લગાડી આંખો આંજીને પારણામાં સુવાડ્યો.
આમ કરતાં 12 દિવસો વીત્યા ત્યારે વિધિપૂર્વક બાળકના જાતક જ્યોતિષ નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. યજ્ઞકુંડથી ઉત્પન્ન થયેલો અગ્નિની પ્રસાદી રૂપ બાળક સાક્ષાત અગ્નિ સ્વરૂપી અંતરિક્ષ નારાયણ હતો. આથી એનું નામ જાલંધર પાડવામાં આવ્યું. સારા નગરમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો. લોકોમાં ગોળ અને સાકર વેચીને બધાના મોં મીઠા કરાવ્યા. ગરીબ ગુરબા અને દીન દુખીઓને અપાર ધનરાશિ દાન રૂપે આપવામાં આવી. સર્વત્ર આનંદ મંગળ વ્યાપી રહ્યા. દિવસો વીતવા સાથે બાળક જાલંધર દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. રાજા બૃહદ્રવાના આનંદનો પાર નથી. એ બાળક સાથે બાળક જેવો બનીને એને હોશે હોશે રમાડે છે. જાત જાતના ખેલ કરીને એને રીઝવે છે. એમ કરતાં 5 વર્ષ પાણીની જેમ વહી ગયા. 6થા અને 7મા વર્ષે તો મોજી બંધન કરીને યજ્ઞોપવિત સંસ્કારથી જાલંધરને દ્વિજ બનાવવામાં આવ્યા. ખૂબ સુખ ચેન આનંદમાં દિવસો પસાર થવા લાગ્યા. જાલંધરના મોઢા પર મૂછનો દોરો ફૂટેલો જોઈ રાજા બૃહદ્રવા મનોમન વિચાર કરવા લાગ્યા કે હવે જાલંધરને ગ્રહસ્થાશ્રમી કરવો જોઈએ. રાજા રાણી બંને આ બાબતમાં વિચાર વિનિમય કરીને રાજપુરોહિત અને મંત્રી વગેરે બોલાવી મંગાવ્યા. જાલંધર હવે ઉંમરલાયક થયો છે. એને લાયક કન્યાની શોધખોળ કરવા આજ્ઞા આપી. સકલ ગુણ સંપૂર્ણ એવી સુશીલ રૂપવાન ગુણવાન કન્યાની શોધમાં બધા નીકળી પડ્યા. દેશ દેશાવરમાં તપાસ થવા લાગી. આ બાજુ રાજા રાણી સુલોચના જાલંધરના લગ્ન થશે, વધુ ઘરમાં આવશે, સુખની સીમા ન રહેશે એમ વિચારથી આનંદમાં તલ્લીન થઈને લગ્ન માટેની તૈયારીમાં પડી છે. એક દિવસ જાલંધરને પાસે બેસાડીને રાણીએ તેને વાત્સલ્યભીનું ચુંબન કર્યું. બધાને ધમાલમાં પડેલા જોઈને અને પુરોહિત તેમજ મંત્રી વગેરેની ગેરહાજરી જોઈને લાગ જોઈને જાલંધરે માતાને પૂછ્યું કે આ બધી શાની ધમાલ છે? રાજપુરોહિત મંત્રી વગેરે ક્યાં ગયા છે? પરમ સ્નેહથી માતા સુલોચનાએ જાલંધરને માથે હાથ પસવારતા કહ્યું, હે વત્સ, હવે તો ઉંમરલાયક થયો છે, એટલે તારે માટે કન્યાની શોધમાં રાજપુરોહિત અને મંત્રીને દેશ વિદેશ મોકલ્યા છે. સુંદર સ્ત્રી સાથે તારા લગ્ન થશે અને તું ગૃહસ્થાશ્રમી બનીશ. હે માં, સ્ત્રીની શું જરૂર છે? એ કેવી હોય? જાલંધરે કુતૂહલ વશમાં સુલોચનાને પ્રશ્ન કર્યો. ત્યારે માતાએ હસતા હસતા કહ્યું, અરે સ્ત્રી તે વળી કેવી હોય? બધી મારા જેવી જ હોય, બધી જ એક સમાન, તને પૂર્ણ સુખ અને સંતોષ આપશે. જાલંધરને બરાબર સમજાયું નહીં, પણ માએ કહેલા બધા શબ્દો યાદ રહી ગયા. રમતા રમતા એક પુખ્ત બાળા કિશોરીને પૂછવા લાગ્યા કે મારી એક વાત સાંભળ, મારા મા બાપ કહે છે કે મારે માટે એક સુંદર સ્ત્રીની શોધખોળ ચાલી રહી છે, તેની સાથે મારા લગ્ન થશે, પણ મને એ સમજાતું નથી કે મારે સ્ત્રીની શી જરૂર? તું મને સમજાવ. કિશોરી પુખ્ત ઉંમરની વિચક્ષણ બાઈ હતી. ખંધુ અને લુચ્ચું હસતા હસતા તે બોલી, અરે જાલંધર, તું મૂર્ખ છે. હવે તું ઉંમર લાયક થયો છે, એટલે સ્ત્રી સાથે લગ્ન કરીને સંસાર સુખને ભોગવો. જગતનો એ જ ક્રમ અને નિયમ છે. સંસાર સુખને યથેચ્છ ભોગવવા માટે સ્ત્રીની જરૂર પડે જ છે. કિશોરીના આવા વચનો સાંભળતા જ જાલંધરનું ચિત્ત અત્યંત ખિન્ન થઈ ગયું. વિચારવા લાગ્યા, અરે રે, આ સંસાર કેવો અધમ અને ધર્મ વિમુખ છે. સ્ત્રી જાતિ જે જગતનું ઉત્પત્તિ સ્થાન છે, તે સમસ્ત જગતની માતા છે, તેની સાથે જ આવું પાપાચરણ! અરે રે, મારાથી આવું નહીં જ થાય. મનમાં અતિ ત્રાસ થયો. રમત ગમતમાં ચિત્ત રહ્યું નહીં. બધું છોડીને એકાંતમાં જઈને માએ કહેલા શબ્દો પર વિચાર કરવા લાગ્યા. માએ કહ્યું હતું કે બધી સ્ત્રી મારા જેવી જ હોય છે, તો પછી સ્ત્રી માત્ર મારે માટે મા બરોબર છે, એની સાથે અધમ વ્યવહાર થાય જ કેમ? મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલુ થયું. અત્યંત કલેશ અને ખિન્નતા અનુભવતા જાલંધરે તત્કાળ ગામ, ઘર, બાર, માતા, પિતા, સુખ, સાયબી
વગેરે છોડીને તરત જ ઘોર જંગલનો રસ્તો પકડ્યો. નગરની સીમા વટાવતા સીમા રક્ષકે કિશોર બાળકને જંગલમાં પ્રવેશતો જોયો. આ કોઈ રાજકુમાર છે, એને અટકાવવો જોઈએ એમ વિચારીને રાજ દરબારમાં ખબર આપી કે રાજકુંવર ઘોર જંગલના માર્ગે આગળ વધી રહ્યો છે. આ સાંભળતા જ રાજમહેલમાં હલચલ મચી ગઈ. જાલંધરને મહેલમાં ન જોતા હાહાકાર થઈ ગયો. ચારે દિશામાં રાજદૂતોને તત્કાળ મોકલવામાં આવ્યા. શોધખોળ ચાલુ થઈ. આ તરફ ઘનઘોર જંગલમાં જાલંધર ચાલ્યા જાય છે. એમના મનમાં વિચાર આવ્યો કે રાજમહેલમાં મારી ગેરહાજરીની ખબર પડશે એટલે ચારે કોર શોધાશોધ ચાલુ થશે. જંગલમાં પણ માણસો પાછળ પડશે. એમ વિચારીને જાલંધરે મુખ્ય માર્ગ છોડીને ગીજ ઝાડી અને વેલાવેલીથી છવાયેલ ઘોર જંગલની આડવાટ પકડી. આમ ચાલતા ચાલતા જાલંધર હવે થાક્યા હતા. આગળ ઉપર પર્વતની એક ગુફા સાફ અને સુરક્ષિત જોઈને તેમાં વિશ્રામ કરવા માટે સૂતા અને ઊંઘી ગયા. રાત્રે અકસ્માત જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો. અગ્નિએ વિકરાળ રૂપ ધારણ કર્યું. વૃક્ષ, વેલી, ઝાડ, પાન, ઘાસ બધું જ ભસ્મ થઈ ગયું. અગ્નિ જ્વાળા વધતી ફેલાતી જ્યાં જાલંધર સૂતા હતા ત્યાં પહોંચી ગઈ. અગ્નિદેવે પોતાના નિંદ્રાધીન બાળકને ઓળખી લીધો અને ખોળામાં લીધો. બાળ જાલંધર તત્કાળ જાગ્રત થયો. અગ્નિદેવે પૂછ્યું, હે વત્સ, તું અહીં ક્યાંથી? અહીં આવવાનું કારણ શું? જાલંધર અગ્નિદેવને ઓળખી ન શક્યા એટલે કંઈક વિસ્મયથી આદરપૂર્વક પૂછ્યું, તમે કોણ છો? મને શા માટે પૂછો છો? ત્યારે અગ્નિદેવે અતિ પ્રેમથી કહ્યું, હે વત્સ, હું વૈશ્વાનર છું. હું જ તારી માં અને તારો પિતા છું. જાલંધર ગૂંચવાઈને બોલ્યા, બબ્બે મા બાપ કેવી રીતે હોઈ શકે? તે સાંભળી અગ્નિદેવે અથી ઇતિ સુધી સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. આ સાંભળીને જાલંધર ભાવ વિભોર થઈ અગ્નિદેવને પ્રેમથી ભેટી પડ્યા. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 11મો સમાપ્ત. જે કોઈ ભાવિક નર નારી આ અધ્યાયને ગાય, શીખે કે સાંભળે તેના પર સદ્ગુરુ મત્સ્યેન્દ્રનાથની કૃપા થશે અને અગ્નિનો ભય રહેશે નહીં. તેના ગ્રહ દોષનું નિવારણ થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.